હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડીઆઈવાય સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. આજે હું તમારી સાથે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ શેર કરું છું. તો આજે આપણે એક જૂની નકામી અમરેલા એટલે કે છત્રીમાંથી આપણે બનાવીશું એકદમ જ યુઝફુલ વસ્તુ. તો મારી સાથે બની રહેજો. તો ચાલો આપણે શરૂ કરીએ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડીઆઈવાય સહેલિયા. ગઈકાલે મેં ડીઆઈવાય પર પોસ્ટ મૂકી હતી કે આ તૂટલી અમરેલામાંથી શું બનાવી શકાય. તો કોઈનો ખાસ રિપ્લાય આવ્યો નહીં, કારણ કે કોઈની પાસે બહુ આઈડિયા ના હોય. તો આજે આપણે આ ડીઆઈવાયમાંથી શું બનાવીએ છીએ તે જોતા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડીઆઈવાય સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. ગઈકાલે મેં ડીઆઈવાય ચેનલ પર કોમ્યુનિટી પોસ્ટ મૂકી હતી અને આ છત્રીનો ફોટો મૂક્યો હતો કે આ છત્રી આ રીતે તૂટી ગઈ છે તો એનું શું કરી શકાય. આમ તો એને રિપેર કરવી હોય તો આ કપડુંને અહીંયા એડજસ્ટ કરીને આપણે એને એક સિલાઈ મારી લઈએ તો રિપેર થઈ જાય. પણ હવે બહુ વર્ષો વાપરી તો એવું થયું કે હવે આને કાઢી નાખીએ. તો કમ્યુનિટી પોસ્ટ ઉપર તો કોઈનો રિપ્લાય આવ્યો નહીં, કોઈની પાસે આઈડિયા નહીં હોય કદાચ. તો ચાલો હું મારો આઈડિયા તમને બતાવું કે આમાંથી આપણે શું બનાવી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં આપણે આ કપડું છે એને આ છત્રીનું જે હાડપિંજર છે, સ્કેલેટન છે, એનાથી છૂટું પાડી દઈશું. બ્લેડ લઈને આપણે બધા દોરા કટ કરી દઈશું. એવી જ રીતે અહીંયા પણ દોરાથી એટેચ છે એટલે ડર લાગે છે વાગી જવાને. આ રીતે આપણે બધી બાજુથી કપડું બ્લેડથી કાઢી નાખીશું. હા, નીકળી ગયું. હવે હું તમને બતાવું કે આનો આપણે શું ઉપયોગ કરીશું. આ રીતે ગોલ ચકેડું આપણને મળી ગયું છે. હવે એની માટે આપણે આગળ જોઈશે આ રીતે ક્લિપ્સ. આ એ જ ક્લિપ્સ છે જે આપણે કપડામાં સુકવીએ ત્યારે નાખવામાં યુઝ કરીએ છીએ. એ જ રીતે આ બીજી પ્લાસ્ટિક્સની છે. આ બધી ક્લિપ્સનો આપણે સરસ ઉપયોગ કરીને કંઈક ઇનોવેટિવ બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આ દરેક જે સ્પોક છે એને ત્યાં આગળ એક કાણું છે. દેખાય છે તમને કાણું? એ કાણામાં આપણે આ રીતે ક્લિપ ફિટ કરી દઈશું. દરેક સ્પોકમાં એક એક ક્લિપ ભરવી દઈશું. દરેક સ્પોકમાં વચ્ચે અને એકદમ એન્ડ ઉપર એક એક હોલ છે. એ દરેક જગ્યાએ આપણે આ રીતે ક્લિપ ભરવી દઈશું અને આખું એ માળખું રેડી કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં આને રેડી કરી દીધું. મારી પાસે જેટલી ક્લિપ્સ હતી એ બધી મેં ભરવી દીધી છે. હજી વધારે એટેચ થયું છે પણ મારી પાસે ક્લિપ્સ નથી. એ સિવાય આ સ્પોક્સના જે લાંબા વાયર જેવું છે એની ઉપર પણ તમે કપડાં ભરવી શકો છો. તો ચાલો હું તમને આ અમરેલાના જે સ્કેલેટન નીકળ્યું છે એમાંથી આપણે જે કપડાં સૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે એની ઉપર તમને કપડાં સૂકવીને બતાવી દઉં.
ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કેટલા બધા કપડાં આ હેંગિંગ ઉપર આવી ગયા છે. હજી વચ્ચે જે તાર ખુલ્લા છે એની ઉપર પણ તમે ઘણા સૂકવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવજો અને યુઝ કરજો.